નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે એક નવા અભ્યાસક્રમ સાથે આપની સમક્ષ ઉપસ્થિત છીએ. તો સૌ વિદ્યાર્થી મિત્રોનું જણાવવાનું કે વર્ષ 2026-27 ડિપ્લોમા સેનિટરી ઇન્સ્પેક્ટર કોર્સ સંબંધિત તમામ સંપૂર્ણ અભ્યાસક્રમ તેમજ પ્રેક્ટિકલ સંબંધિત માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, તેમજ સાથે સાથે જે પણ ભરતી છે એ ભરતી વિશેની પણ અપડેટ તમને મળતી રહેશે. તેમજ સાથે સાથે જે આરોગ્ય વિભાગના પ્રોગ્રામ છે તે વિશે પણ તમને માહિતી મળતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું કે જે આરોગ્ય વિભાગનું જે વહીવટી માળખું છે એ કેવી રીતે હોય છે તે ઉપર આપણે આ લેક્ચરની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો દોસ્ત મેહુલ ફારગી, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ વડોદરા ખાતેથી મેં ડિપ્લોમા સેનિટરી ઇન્સ્પેક્ટર કર્યું છે અને હાલ ફિલ્ડ ઓફિસર હેલ્થ ઓફિસર તરીકે દાહોદ જિલ્લાની અંદર ફરજ બજાવું છું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ આપણે આરોગ્ય વિભાગના વહીવટી માળખા ઉપર. તો સ્ટ્રક્ચર કેવી રીતે હોય છે દોસ્તો? ઘણા વિદ્યાર્થીઓને મૂંઝવણ હોય છે કે કોર્સ કર્યા પછી કઈ જગ્યા પર નોકરી કરવાની છે અને આપણા ઉપલા અધિકારી એટલે કે આપણું જે બી સ્ટ્રક્ચર છે, વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3, વર્ગ 4, તો તે વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં જોઈએ જિલ્લા સ્તરે આરોગ્ય વિભાગનું વહીવટી માળખું. કોઈપણ જિલ્લામાં આરોગ્ય સેવાઓ છેવાડાના નાગરિક સુધી યોગ્ય રીતે પહોંચે તે માટે એક મજબૂત વહીવટી તંત્ર કાર્યરત હોય છે દોસ્તો. આ વહીવટી માળખાને મુખ્યત્વે 3 સ્તરોમાં સમજી શકાય છે, એટલે 3 સ્તરીય પ્રણાલી અપનાવવામાં આવેલી છે, જેમાં સૌથી પહેલાં ઉચ્ચ વહીવટી સ્તર એટલે કે જે જિલ્લા સ્તરનું લેવલ છે. ત્યારબાદ છે જિલ્લા કક્ષાનું મુખ્ય અને સંલગ્ન અમલીકરણ સ્તર છે, અને ત્રીજી એક પ્રણાલી છે તાલુકા અને ગ્રામ્ય એટલે કે જે ગ્રાઉન્ડ સ્તર પરની છે. આવી રીતે એક 3 ભાગ પડતા હોય છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં આપણે વાત કરીશું પહેલા લેવલની, ટોપ એડમિનિસ્ટ્રેટિવ લેવલ. ઉચ્ચ વહીવટી સ્તરની અંદર કોણ કોણ અધિકારીઓનો સમાવેશ થતો હોય છે વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલાં જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ સર આવે છે, જે જિલ્લા પંચાયતની અંદર હોય છે. જિલ્લા પંચાયતના વહીવટી વડા ડીડીઓ છે સમગ્ર જિલ્લાની તમામ વિકાસલક્ષી અને આરોગ્ય વિષયક કામગીરીની આખરી દેખરેખ અને વહીવટી મંજૂરીઓ તેમજ હસ્તક હોય છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે વિદ્યાર્થી મિત્રો સીડીએચઓ સર હોય છે, જેને ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ડીડીઓના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના મુખ્ય વડા તરીકે સીડીએચઓ સર કાર્ય કરે છે દોસ્તો. જિલ્લાની તમામ આરોગ્ય યોજનાઓનું પ્લાનિંગ, અમલીકરણ અને મોનિટરિંગ કરવાની મુખ્ય જવાબદારી આ જે તે પદની હોય છે. એટલે કે સીડીએચઓ જે પોસ્ટ છે વિદ્યાર્થી મિત્રો, તેમનું જિલ્લાની તમામ આરોગ્યની યોજનાઓનું પ્લાનિંગ કરવાનું હોય છે, તેમજ તેનું અમલીકરણ કરાવવાનું હોય છે. તદુપરાંત તેનું મોનિટરિંગ પણ કરવાનું જવાબદારી તેમની જોડે હોય છે વિદ્યાર્થી મિત્રો. હવે તમને સમજાઈ ગયું હશે કે ડીડીઓ એટલે શું અને સીડીએચઓ ની પોસ્ટ એટલે શું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરીએ સ્તર 2 એટલે કે દ્વિતીય કંપની, જે જિલ્લા કક્ષાના વિષયવાર અધિકારીઓ ડિસ્ટ્રિક્ટ લેવલ ઓફિસરની. તો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સીડીએચઓ સરની નીચે અલગ અલગ રોગો
અને આરોગ્ય કાર્યક્રમોના સંચાલન માટે 5 મુખ્ય અધિકારીઓની એક ટીમની રચના કરેલી હોય છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી એટલે કે એડીએચઓ સર એક પોસ્ટ હોય છે. સામાન્ય વહીવટ અને અન્ય તબીબી સહાયક સેવાઓનું સંચાલન કરે છે. એડીએચઓ સરનું શું કામ છે? તો કે સામાન્ય વહીવટ અને અન્ય તબીબી સહાયક સેવાઓનું સંચાલન કરવું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે જિલ્લા આરસીએચ અધિકારી એટલે કે ડિસ્ટ્રિક્ટ આરસીએચ ઓફિસર. એમનું કામગીરી છે કે પ્રજનન અને બાળ આરોગ્ય, રિપ્રોડક્ટિવ અને ચાઇલ્ડ હેલ્થને લગતી તમામ જે સેવાઓ છે, જેમ કે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે રસીકરણ, સગર્ભા બહેનોનું સંભાળ અને તેનું સંચાલન કરે છે. ત્રીજા નંબર એ હોય છે વિદ્યાર્થી મિત્રો જિલ્લા મેલેરિયા અધિકારી એટલે કે ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર, ડીએમઓ સર. આ ડીએમઓ પોસ્ટ હોય છે, જેમનું કામ શું છે? તો કે વાહકજન્ય જે રોગો છે વિદ્યાર્થી મિત્રો, વેક્ટર બોર્ન ડિસીઝ તેને આપણે કહી શકીએ છીએ, જેની અંદર સમાવેશ થાય છે મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા વગેરે જે રોગોના અટકાવ અને નિયંત્રણની કામગીરી સંભાળે છે ડીએમઓ સર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જિલ્લા ક્ષય અધિકારી એટલે કે ડિસ્ટ્રિક્ટ ડીટીઓ સર આવે છે. એક પોસ્ટ છે ડિસ્ટ્રિક્ટ ડીટીઓ. તેમનું શું કામ હોય છે? તો કે જે ક્ષય રોગ છે એટલે કે આપણે ટીબી, જે ટ્યુબરક્લોસિસ નાબૂદી કાર્યક્રમ અને તેની જે દવાઓના વિતરણ તેમજ જે દર્દીઓના ટ્રેકિંગનું સુપરવિઝન કરે છે દોસ્તો. હવે આપણે વાત કરીશું જિલ્લા તબીબી અધિકારી એટલે કે ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર. જે પોસ્ટ છે તેમનું કાર્ય છે કે જિલ્લા હોસ્પિટલ અને તબીબી સેવાઓના વહીવટ સાથે સંકળાયેલા છે. જિલ્લા હોસ્પિટલ અને તબીબી સેવાઓના વહીવટ સાથે તેઓ સંકળાયેલા હોય છે વિદ્યાર્થી મિત્રો. હવે તમને સમજાઈ ગયો હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે તાલુકા અને તબીબી અને ફિલ્ડ સ્તર વિશે આપણે વાત કરીશું. તો જિલ્લા તબીબી અધિકારી અને વહીવટી માળખાના જોડાણથી જે ગ્રાઉન્ડ લેવલ એટલે કે ગ્રામ્ય વિસ્તાર પર નીચે મુજબની વ્યવસ્થાની ગોઠવણી હોય છે વિદ્યાર્થી મિત્રો. જેમાં તાલુકા લેવલ પર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તાલુકા આરોગ્ય અધિકારી એટલે કે ટીએચઓ કરીને આ પોસ્ટ હોય છે વિદ્યાર્થી મિત્રો, જેમાં તાલુકા મથકે રહીને તાલુકાની તમામ પબ્લિક હેલ્થ સેવાઓનું મોનિટરિંગ કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આવશે વિદ્યાર્થી મિત્રો આશા વર્કર, જે તાલુકા કક્ષાની ટીમના સીધા સંકલનમાં રહીને પણ ગ્રામ્ય સ્તરે સેતુનું કામ કરે છે એટલે કે આરોગ્યનું સારું એવું કામગીરીની ફરજ બજાવે છે આશા વર્કર બહેનો. ત્યારબાદ બી વિભાગમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે તબીબી કક્ષાના મેડિકલ લેવલ ઉપર જોઈએ તો કે પીએસસી અને સીએસસી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર. મેડિકલ ઓફિસર પોસ્ટો હોય છે જેને આપણે એમઓ તરીકે ઓળખીએ છીએ, જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, જે સામુદાયિક આરોગ્ય કેન્દ્રના વડા તરીકે તબીબી સેવાઓ આપતા હોય છે દોસ્તો. આશા વર્કર બેનો આરોગ્ય કેન્દ્ર અને ગ્રામજનો વચ્ચે એક કોમ્યુનિકેશન એટલે કે એક વચ્ચેનો ભાગ બની અને આ આરોગ્ય સેવાઓ પૂરી પાડતા હોય છે દોસ્તો. ત્યારબાદ આપણે જોઈએ કે જે સી પેટા વિભાગ છે, જે ફિલ્ડ ઉપર જે કાર્ય કરે છે, ગ્રાઉન્ડ લાઇન વોરિયર્સ તરીકે ઓળખવામાં આવે છે, ફિલ્ડ લેવલ વર્કર તરીકે, જેની અંદર મેડિકલ ઓફિસરના સુપરવિઝન હેઠળ સીધા નાગરિકોના સંપર્કમાં રહીને કામ કરતા મુખ્ય 2 પિલર છે એટલે કે 2 કર્મચારીઓ એવા છે કે જે ફિલ્ડ ઉપર જે તે મેડિકલ ઓફિસરના સુપરવિઝન હેઠળ કામગીરી કરતા હોય છે, જેમાં છે ફિમેલ હેલ્થ વર્કર, જેને આપણે એફએડબલ્યુ તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. મુખ્યત્વે તેમનું કામગીરી છે કે માતા, બાળ કલ્યાણ, રસીકરણ અને સંસ્થાકીય સુવાવડ જેવી સેવાઓ ઘર ઘર સુધી પહોંચાડે છે દોસ્તો. જ્યારે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે એમપીએચડબલ્યુનું કાર્ય એ છે કે મુખ્યત્વે જે રોગચાળા નિયંત્રણ કરવું, સેનિટેશન કરવું, સર્વેલન્સ કરવો અને અન્ય આરોગ્ય વિષયક
સરકારી યોજનાઓનું ફિલ્ડ વર્ક સંભાળવાનું હોય છે દોસ્તો. ત્યારબાદ લાસ્ટ સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો કે અંતિમ લક્ષ્ય નાગરિકોનો છે કે સિટીઝન્સ. આ સમગ્ર જે ફોર્મેટ છે, જે પ્રણાલી છે ત્રિસ્તરીય, તેની અંદર વહીવટી માળખાનો એકમાત્ર અને અંતિમ ઉદ્દેશ એ જ હોય છે કે જિલ્લાના અથવા તો લોક સમુદાયના પ્રત્યેક નાગરિકોને ગુણવત્તાસભર એટલે કે સારું એવું સ્વાસ્થ્ય સમયસર અને મફત આર્થિક રીતે પરવડે તેવી આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકાય. તે માટે આ ત્રિસ્તરીય પ્રણાલી અપનાવવામાં આવેલી છે, જેની અંદર અલગ અલગ વિભાગોમાં અલગ અલગ સેવાઓ હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ આજે આપણે સ્ટ્રક્ચર સમજ્યા કે જિલ્લા લેવલથી લઈ તાલુકા લેવલથી ગ્રામ્ય લેવલ સુધી. હવે આપણે આગળ નવી માહિતી સાથે ત્યાં આવીશું. તો વિદ્યાર્થી મિત્રોને જણાવું છું કે આપણી યુટ્યુબ ચેનલને તમારા મિત્રો કે જેમને ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સની અંદર એડમિશન લીધું છે તેવા તમામ મિત્રો સુધી પહોંચાડો, જેથી કરી તેમને સારું એવી માહિતી મળી રહે. તો આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ દોસ્તો. સૌને જય હિન્દ, વંદે માતરમ, જય જોહાર, જય જવાન, જય કિસાન.